મમ્મી આ શું કરો છો? આ ચોખા બધા ભરું છું. તે કેમ આ બધા અલગ અલગ પડીકામાં ચોખા છે અને આવા કેમ છે હાવ મિક્સ બધા ચોખા? મિક્સ નહીં, સરસ છે, મોટા છે આ બધા છે ને. એ દુકાનોમાં એટલે બધે ફરીતી ને તો બધા ત્યાંથી પાંચ 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 નમૂના લાવી છું. તો જો ખાલી કર્યા ને તો એક ડબ્બો ભરાણો અને બીજો ડબ્બો ભરાશે. અરે મમ્મી આવા ચોખા ના હોય, મિક્સ મિક્સ બધા. હવે આમાંથી કયા લેશું આપણે, કેમ ખબર પડશે? મિક્સ નહીં, આમાં છે દાવત છે, એરોપ્લેન છે, બાસમતી છે, બધા હારા માયલા જ નમૂના લાવી છું. અને જો અહીંયા આટલી દુકાનો છે ને ત્યાંથી જ લાવી છું. બીજી આગળ તો બાકી આમ તમને ક્યાંય બહાર જાવ તો ક્યાંકથી નમૂના લેતા આવો થોડા. આમાંથી આપણે કયા લેવું હોય? હવે એકે નહીં લેવા પડે. હમણાં થોડાક દી બીજા નમૂના લઈશ તો 4 મહિના હાલશે તૈયાર. લાવવા જ નહીં પડે હમણાં. તમને કેવી ક્યાંક જાવ તો ક્યાંક નમૂના લેતા આવો, ભેગા કરો તો ચાલે. એક ડબ્બો ભરાઈ ગયો, આ બીજો ભરાશે તો. કિસ્સો હા મમ્મી. અંદર જાય છે ને તો ગેસ પર ભાજી પડી છે, તું ખાલી મરચું ચેક કરી લે, મરચું કેવું છે. ઓકે. મમ્મી આ મરચું તો બહુ તીખું છે. અરે તે કયું મરચું ચેક કર્યું? આમ જ આવા છે સી ખબર. અલી તે આમાં કયું મરચું ચેક કર્યું? અરે મમ્મી યાર આ મરચું ચેક કર્યું. તમે તો કીધું મરચું ચેક કર, તો મરચું ચેક કર્યું. બહુ તીખું છે યાર. એ ડોબી, એમાં મસાલામાંથી નહીં, ઓલી ભાજી ગેસ પર મૂકી છે એમાં મરચું ચેક કરવાનું કીધું તું, બુદ્ધિ વગરની. તેમાં તમે એવું નતું કીધું કે ગેસ ઉપર ભાજી છે એમાં ચેક કર એમ? તમે મરચું ચેક કરવાનું કીધું તું. અને આમાં કઈ રીતે મરચું ચેક કરું? મરચું પેલા અલગ તો કરી દો આમાંથી, તો ચેક કરું ને. આમાં તો ભેગું થઈ ગયું મરચું. તું રહેવા દે ને ભાઈ, જા તું તારું કામ કર. એમ કર, જા ફ્રીજમાંથી ગરમ મસાલા લઈ આય, હું ચેક કરી લઉં છું. જામ. ક્યાં છે ગરમ મસાલો? અરે મમ્મી યાર ફ્રીજમાં કઈ રીતે ગરમ મસાલો હોય? બધા મસાલા ઠંડા છે. ગરમ ક્યાંથી દઉં હું આમાં તમને? એ ભગવાન, આને તો એક કામ બતાવીએ ને તો એક કામમાં ઠેકાણું નહીં પાડતી. જા તું આરામ કર ને, હું કરીશ બધું. જા શાંતિથી. મેં શું કર્યું? કાંઈ નહીં, સારું હું જાઉં છું. કિસ્સો હા જો હું બહાર ગઈ હતી ને તે માઝા લઈ લે વાહ. જા એવું કર, ગ્લાસ લેતી આય, પીએ આપણે બીજા. હારું ફટાફટ લેતી આવો. લ્યો મમ્મી ગ્લાસ. લઈ. બહુ દિવસે માઝા પીસા તો. ગ્લાસ પકડ. આ મૂકી દઈએ તા પપ્પા માટે. હા મમ્મી આવો ભેદભાવ કેમ? કેમ? મારામાં આટલું એવું ને તમારામાં આખો ગ્લાસ? આખો ભર્યો છે એવું છે? હા. અરે એક મિનિટ. આવો ભેદભાવ ન કરાય. તો થઈ ગયું બરાબર? ના હજી તમારામાં વધારે છે. તમારે આવું ન કરાય યાર. હારે થોડીક વાર. મને ઓછી માઝ આપી. હવે થઈ ગયું બરાબર? હવે મારે ઓછું છે, લાય થોડું. લે. હા હવે બરાબર. હવે બરાબર થઈ ગયું. બરાબર થઈ ગયું ને? જોઈ લે. હા હો ને? હવે પી લે. લાવ મમ્મી આ બાટલો મૂકી આવું. ઠંડી છે ને તો પપ્પા હાથે ગરમ ના મૂકે. ફ્રીજમાં મૂકી આવું. આ તો બહુ મજા આવી હો. હા વકલમઠી છે, વકલમઠી બુદ્ધિ વગરની. તેમાં બધું હું પી જાઉં તો ખબર પડે એવી નહીં. ડૂબી તે. અરે યાર આજે તો સાવ થાકી ગઈ છું. કેટલું બધું કામ હતું. રસોઈ મારે નથી બનાવી. શું કરું? વિચારવું પડશે. આઈડિયા. મમ્મી આજ તમે જમવાનું બનાવી દેશો? કેમ વળી શું થયું? અરે મને બહુ વાગ્યું હાથમાં. તો આખો હાથ સોજાઈ ગયો છે મારો. શું વગાડ્યું? અરે ગોળ ભાંગતી હતી ને દસ્તાથી, તો ભૂલમાં આયા દસ્તો વાગી ગયો. તો આ બધું સોજી ગયું. બહુ દુખે છે. તારું તો કામ જ આવું નાવું છે, કઈ ને કઈ ભાંગીને જ બેઠી હોય. જા પાણી લેતી આય, પછી બનાવ. લ્યો મમ્મી પાણી. લે, ખાવાનું શું બનાવવાનું છે? જે તમને સારું લાગે એ બનાવી દો ને મમ્મી. બહુ લે દુખે છે. જો ટીવી બતાવ. ના ના ટીવી નથી જોવું. હવે અનુપમા જોશે.
અને શું થયું? અરે ચાલુ થા ને યાર. दुनिया एक नंबरी तो मैं 10 नंबरी क्यों आगे पीछे डोलते हो भंवरों की तरह, क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह. અરે મમ્મી, હું શું કહું છું, ચલો ને આપણે મહાદેવના મંદિરે જઈએ. આજે શિવરાત્રી છે તો સાંજે આટો મારી આવીએ. રાતની આરતી કરવાની મજા આવશે. ના હો, મારે તો ક્યાંય આવું નહીં. મને તો આજે જાણે શિવરાત કરી છે ને તો આમ ચક્કર આવે ને એવું લાગે. લે શું થયું? ચક્કર આવે ને એવું લાગે છે, નહીં સારું લાગે. એવું તો ખાધું નતું? તમે કઈ ફરાળ નતો કર્યો? ના ના, ખાધું તું ને. સવારે ઉઠીને એક ગ્લાસ દૂધ પીધું અને બપોર થોડોક આટલો લીંબુ જેટલો મોરૈયો ખાધો અને થોડીક ભાજી અને આટલો શીરો ખાધો તો કઢી લીધી હતી ને 2 ગ્લાસ છાસ. કઈ ખાધું નહીં બીજું તો. પણ ફરાળમાં તો એવું જ થાય ને. અને બપોર ઉઠીને 2 કેળા ખાધા ને 1 ગ્લાસ ચીકુનો જ્યુસ પીધો. બાકી સવારનું કઈ ખાધું નહીં. એટલે જ મમ્મી, એવું હોય તો શરબત પી લ્યો, નકર અશક્તિ આવી જશે તમને. હા સાચી વાત. નહીં જાય એવું કરે, 1 ગ્લાસ લીંબુનું શરબત બનાવી પી લો એટલે સારું લાગે. જરા ઉપવાસ કર્યો ને એટલે તો આમ ભૂખ્યા રહેતા હોય ને એવું લાગે. અને આટલું શિવરાત્રી રહીને ખાધું છે તો આવું થાય છે. તો હા ભૂખા પેટે તો હું ઉપવાસ કરીએ. અરે મમ્મી, ક્યારની હું રાહ જોઉં છું. ક્યાં ગયા હતા તમે? બેંકમાં ખાતું ખોલાવા ગઈ હતી, થાકી ગઈ બાપા. બોલો, 3 જગ્યાએ ફરીને તોય ના પાડી બેંક વાળાએ. હે કેમ ના પાડી? બધું લઈને ગઈ હતી તોય ના પાડી. શું કે ખબર છે? એવું કે અહીંયા ખાતા ખોલાયા વગર ચાખંડના ડબલા મૂકો નહીં પૈસા, એમ કરીને ના પાડી દીધી. એવું કેતા હતા? હાસ તો. મને આપો, લાવો કાગળિયા, હું મૂકી આવું. ના હે ના પાડે. કેટલા રૂપિયા મૂકવાના? લાવો રૂપિયા. 150 રૂપિયા. અરે યાર મમ્મી, 150 રૂપિયા કોણ બેંકમાં મૂકે યાર? ચાખંડના ડબ્બામાં જ મુકાય. ચાખંડના ડબ્બા વ્યાજ ના આવે, બેંકમાં વ્યાજ આવે. અત્યારે 150 રૂપિયાના કાંદા બટેકાઈ નથી આવતા. હા તો મારા ખાતામાં છે, એમાં વ્યાજ શું આવે? મારું ખાતું માં 10 રૂપિયા મૂકવા તો મૂકું, એમને હું જોવાનું. નો મુકાય ને, આ વ્યાજ નો આવે એમ. આ તો ભાઈ જબરો નિયમ કહેવાય. મારા જોડે 10 રૂપિયા હોય તો મારે મૂકવા હોય મૂકું. મારું ખાતું લે મુકાય પણ એનું વ્યાજ નો આવે કાંઈ. તમે એમ કીધું હોય ને આજે વ્યાજ આવતું હોય એટલે મૂકવું એમ. ઈસુ એક વાત કહું તને, તું 3 વર્ષ પહેલા પરણી નહીં ને ત્યારે કેવી ફૂલ જેવી હતી, ફૂલ જેવી. ગમે એટલું કોણ તો હસતી નસતી. અને હવે દેતવા જેવી થઈ ગઈ છે. કઈ કીધું જાતું નહીં, કઈ કીધા વેરો ભડકો. કઈ કેવી એટલે સીધો ભડકો જ થાય. એ તો મમ્મી, પેલા હું છે ને મારી મમ્મી ભેગું રહેતી હતી, હવે હું તમારી ભેગું રહું છું. એટલે જેવો સંગ હોય ને એવો જ રંગ આવે. તારી જાતની સીટુડી. હે ભગવાન, હું આનાથી એટલી કંટાળી ગઈ છું ને કે મને એમ થાય છે કે હવે મને ઉપર જ ઉપાડી લો. હવે મને કઈ જરૂર નહીં. ના મમ્મી યાર, ના હો ભગવાન, એવું ના કરતા પ્લીઝ. જો એમને લ્યો ને તો મને લેજો, હું તમારા વગર ના રહી શકું મમ્મી. એમને લ્યો ને તો મને લઈ જ લેજો ભગવાન, હું અહીંયા ન રહી શકું. ના તો ભગવાન હોય એને લઈ લો. પેલા એની પ્રાર્થના સાંભળી લો, મારી ના સાંભળતા એની સાંભળી લો. બસ બહુ થઈ ગયું. ના મારી સાંભળતા નહીં તો એમની સાંભળો તો જ મારી સાંભળજો. હા જો ને, હકે જીવાય નહીં દેવું નીચે ને મરવાય નથી દેવું. હારે ને હારે જોઈ ઉપર હારે લોહી પીવા. મમ્મી યાર, તમે મિતને કઈક સમજાવો ને યાર. શું થયું પાછું? અરે કોઈ કામ ઈ હરકું ન કરે. મારે એને કેટલું કેવું પડે, એક વસ્તુ ઈ ઠેકાણે ન મૂકે, કઈ ના કરે. અને પછી હું એને કહું ને તેમ કે નકરું બોલ બોલ કરે છે. તો બોલો નહીં તો શું કરું યાર હું એનું? સાચી જ વાત છે. આ તારી કચકચે બહુ છે. આખો દાડો બોલ કરે. હું કંટાળી ગઈ છું. એ તો કંટાળ્યો છે ને બિચારો. સાચી વાત છે. આ તારી જીબડી થી છે ને, ભગવાન જો કદાચ વીજળી ઉત્પન્ન થતી હોત ને જીબડી થી બૈરાની, તો તારી જીબડી તો આખા ઘરની લાઈટ ચાલવત. ઉપરથી પૈસા બધા જીબી વાળા પૈસા આપે, સોલર રખવાની જરૂર ના પડે એવી ચાલે તારી જીબડી. થોડુંક ઓછું બોલાય.